નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુમકુંડાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિશ્ચય પ્રત્યાખ્યાનનો અધિકાર, છઠ્ઠો અધિકાર, એ આપણે પૂરો કરવા આવ્યા છીએ. એની છેલ્લી ગાથા 106 એનો સ્વાધ્યાય શરૂ કર્યો છે. ગાથા અને ગાથાનો અર્થ અને તે પછીથી ટીકા આપણે કર્યા છે. આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે વિસ્તાર આજે લઈએ છીએ. નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાના નંબર 593. એમાં શરૂઆતમાં જે એક પેરેગ્રાફ કયો છે એનો સ્વાધ્યાય આપણે ગઈકાલે કર્યો છે, પણ સહેજ પુનરાવર્તન કરીએ જેથી આપણને લિંક મળી રહે. ગુરુદેવે અહીંયા એ વાત કરી કે હું જ્ઞાન મૂર્તિ જીવ છું અને કર્મ મારાથી ભિન્ન છે. હું જ્ઞાન મૂર્તિ જીવ છું અને કર્મ મારાથી ભિન્ન છે. કર્મ તરફના વલણવાળો ભાવ પણ મારું સ્વરૂપ નથી. જે ભાવથી કર્મનું બંધન થાય તે ભાવ સારો નથી, મારો નથી, તે પણ મારાથી જુદો છે. એમ પ્રથમ ભેદ જ્ઞાન કરીને. શું ભેદ જ્ઞાન કરવાનું કહ્યું? પહેલી વાત એમણે એ કહી કે હું જ્ઞાન મૂર્તિ જીવ છું. હું જ્ઞાન સ્વરૂપ જ છું, બીજું કોઈ મારું સ્વરૂપ નથી. હું જ્ઞાન મૂર્તિ જીવ છું. અને પછી તેનાથી જુદા પડવાનું છે તો કહે છે કે કર્મ અને કર્મ તરફના વલણવાળો ભાવ એ મારું સ્વરૂપ નથી, એટલે એનાથી જુદા પડવાનું. જે ભાવથી કર્મનું બંધન થાય એ ભાવ મારાથી જુદો છે. તો એમ પોતે જ્ઞાન સ્વરૂપ છે એનાથી ભેદ જ્ઞાન કરીને જે મુનિ નિત્ય તેમના ભેદનો અભ્યાસ કરે છે તે જ નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે. જેને એવું ભેદ જ્ઞાન નથી તેને તો પ્રત્યાખ્યાન હોતું નથી. મૂળ ગાથામાં એ વાત કરી છે એટલે પહેલા જ ગુરુદેવે આ વાત સમજાવી. મૂળ ગાથામાં એમ આવ્યું કે જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે. જે સદા જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે તે સંયત એટલે સંયમી નિયમથી પ્રત્યાખ્યાન ધારણ કરવાને શક્તિમાન છે. એ જ એવી પાત્રતા ધરાવે છે એમ મૂળ ગાથામાં કહ્યું. એટલે અહીંયા એ વાત લીધી કે કોણ એવા પ્રત્યાખ્યાન કરી શકે છે, કોણ એવા નિશ્ચય પ્રત્યાખ્યાન કરવા માટે સક્ષમ છે, શક્તિમાન છે. તો એમાં શું લીધું કે જે સંયમી સતત ભેદ જ્ઞાન કરે છે એ ભેદ જ્ઞાન કરવા વાળો એવા નિશ્ચય પ્રત્યાખ્યાન કરી શકે છે. અને ભેદ જ્ઞાન કરવાની વાત આવી એટલે કોની વચ્ચે ભેદ પાડવો છે? તો કે પોતે જ્ઞાન મૂર્તિ છે અને એ સિવાય જે આ કર્મ છે અને કર્મ થવાના કારણરૂપ ભાવ, એ ભાવથી અને કર્મથી, જળ કર્મથી પોતે જુદો છે. એટલે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મથી પોતે જુદો છે, પોતે એનાથી જુદો ભગવાન આત્મા છે. એમ સતત જે ભેદ જ્ઞાનનો અભ્યાસ કરે છે એ જ એવા નિશ્ચય પ્રત્યાખ્યાન કરી શકે છે. એ વાત પહેલા ગુરુદેવે કહી દીધી. હવે
ગાથાની વાતને લે છે. મુનિવરે એમ કહ્યું, ટીકામાં મુનિવર પદ્મપ્રબંધધારી દેવે એમ કહ્યું કે શ્રીમદ અરહંતના મુખારવિંદમાંથી નીકળેલા પરમ આગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી અનાદિ બંધનરૂપ સંબંધવાળા અશુદ્ધ અંતઃતત્વ અને કર્મ પૂતગલોનો ભેદ ભેદાભ્યાસના બળથી કરે છે, તે પરમ સંયમી નિશ્ચય પ્રત્યાખ્યાન તથા વ્યવહાર પ્રત્યાખ્યાનને અંગીકૃત કરે છે. આનો વિસ્તાર આપણે ગઈકાલે કર્યો હતો. હવે આજે ગુરુદેવે જે રીતે વિસ્તાર કર્યો છે એ લઈએ છીએ. ગુરુદેવ અહીંયા કહે છે કે શ્રીમદ એટલે લક્ષ્મીવાળા. આ બહારની જળ લક્ષ્મી એનો સ્વામી આત્મા નથી. આત્માની લક્ષ્મી તો જ્ઞાન છે. જ્ઞાન લક્ષ્મીવાળા એને માટે અહીંયા શ્રીમદ શબ્દ વાપરે છે. એટલે એવી સાચી લક્ષ્મીવાળા તો અરિહંત ભગવંતો છે. જ્ઞાનની સાચી લક્ષ્મીવાળા તો અરિહંત ભગવંતો છે. એમને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે. કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીમાં તેમને આખો લોકાલોક જણાઈ રહ્યો છે. એવા શ્રીમદ અરહંત ભગવાનના મુખ કમળમાંથી જે વાણી નીકળી તે પરમ આગમ છે. તેમાં કહેલા પદાર્થનો નિર્ણય જેણે કર્યો હોય, એટલે કે સમ્યક જ્ઞાન કર્યું હોય, તેને જ પ્રત્યાખ્યાન હોય છે. આ વાત તો અગાઉની ગાથામાં પણ આવી ગઈ. સમ્યક દર્શન વિના નિશ્ચય પ્રત્યાખ્યાન હોય નહીં. ભગવાને કહેલા પરમ આગમમાં કહેલા અર્થનો વિચાર તો ધર્મી ગૃહસ્થને પણ હોય છે. જો અહીંયા ગાથામાં એ રીતે વાત લીધી ને, ટીકાની અંદર એ વાત એ રીતે લેવામાં આવી કે એ મુનિઓને હોય છે. મૂળ ટીકાની અંદર એમ કહેવામાં આવ્યું ને કે શ્રીમદ અરહંતના મુખારવિંદમાંથી નીકળેલા પરમ આગમના અર્થનો વિચાર કરવામાં સમર્થ એવો જે પરમ સંયમી, એટલે એના વિચાર કરવામાં સમર્થ કોણ છે? તો જે પરમ સંયમી છે તે છે. જે એવા મુનિ છે, પરમ સંયમી છે, એ જ પ્રભુની વાણી માંથી જે જ્ઞાન પ્રકાશ આવ્યો છે એનો વિચાર કરવામાં સમર્થ છે. એ પરમ આગમનો અર્થ એને સમજવો, આત્મસાત કરવો, સ્વીકાર કરવો, એમાં એ પરમ સંયમી છે તે, એટલે કે મુનિઓ છે તે સમર્થ છે. એ રીતે વાત કરી. એટલે અહીંયા ગુરુદેવે એક વધારે સ્પષ્ટતા કરી. શું સ્પષ્ટતા કરી? કે જેને સમ્યક્ત્વ છે, સમ્યક દર્શન છે, એવો ગૃહસ્થ પણ એના અર્થ તો કરી શકે છે, એના ઉપર વિચારણા કરી શકે છે. અર્થ કરવા એટલે કઈ વિકલ્પ રૂપે, શબ્દ રૂપે અર્થ કરવા એમ વાત નથી. અર્થ કરવા એટલે એનું પ્રયોજન સમજવું અને એને આત્મસાત કરવું. એટલે અહીંયા મુનિની મુખ્યતાથી વાત લેવામાં આવી છે. તો ગુરુદેવ એની સ્પષ્ટતા કરતા કહે છે કે એવા શ્રીમદ અરહંત ભગવાનના મુખ કમળમાંથી જે વાણી નીકળી તે પરમાગમ છે. તેમાં કહેલા પદાર્થનો નિર્ણય જેણે કર્યો હોય, એટલે કે સમ્યક જ્ઞાન કર્યું હોય, તેને જ પ્રત્યાખ્યાન હોય છે. અને સ્પષ્ટતા કરતા કહે છે કે ભગવાને કહેલા પરમ આગમમાં કહેલા અર્થનો વિચાર તો ધર્મી ગૃહસ્થને પણ હોય છે, પણ અહીં પ્રત્યાખ્યાન બતાવવું છે, તેથી મુનિની વાત લીધી છે. સર્વજ્ઞ દેવે કહેલા તત્વનો નિર્ણય કરીને જે પરમ સંયમી મુનિ અનાદિ બંધનરૂપ સંબંધવાળા અંતઃતત્વ અને કર્મ પૂતગળનો ભેદ અભ્યાસના બળથી કરે છે, તેને પ્રત્યાખ્યાન હોય છે. એક સાથે ચાર વાત લઈ લીધી. ગુરુદેવે શું કહ્યું? પહેલા તો શ્રીમદ શબ્દનો અર્થ કર્યો. શ્રીમદ કહેતા એ હરિહંત પરમેશ્વર એવો અર્થ થાય છે.
તેમને કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટ થઈ છે એવા શ્રીમદ એ વિશેષણ હરિહંત પરમેશ્વરને માટે અહીંયા બિલકુલ બરાબર છે. એટલે કહે છે કે એવા જે કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના સ્વામી હરિહંત પરમેશ્વર એમના મુખ કમળમાંથી જે વાણી નીકળી છે એ પરમ આગમ છે. અને એ પરમ આગમનો અર્થ કરવામાં જે સમર્થ છે એ મુનિઓ છે, સંયમી મુનિઓ છે. પણ એનો અર્થ, એની વિચારણા એ ધર્મી સમ્યક દ્રષ્ટિ દોષ પણ કરી શકે છે. પણ અહીંયા નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત લેવી છે એટલે મુનિની વાત લીધી. કેમ કે નિશ્ચય પ્રત્યાખ્યાનમાં શું છે? નિશ્ચય પ્રત્યાખ્યાનમાં તો એ સર્વ વિભાવ ભાવેથી પાછો ફરીને પોતાના સ્વરૂપમાં આવ્યો છે, તો હવે પોતાના સ્વરૂપમાં હવે વિભાવ ભાવે ન થવાના પચખાણ સહિત ઠરી જાય છે. સર્વ વિભાવ ભાવોથી પાછો ફર્યો એ તો પ્રતિક્રમણ થયું અને સ્વરૂપને વિશે હવે ઠર્યો અને હવે વિભાવ ભાવે ન થવું એમ જયારે એ ઠર્યો છે તો એને નિશ્ચય પ્રત્યાખ્યાન છે. તો પોતાના સ્વરૂપમાં ઠરવું ક્યારે થાય? પોતાના સ્વરૂપમાં ઠરવું તો નિર્ગ્રંથ મુનિરાજની દશા હોય ત્યારે થાય. એટલે ગૃહસ્થ સમ્યક દ્રષ્ટિને એવું ઠરવું થતું નથી. ગૃહસ્થ સમ્યક દ્રષ્ટિ છે એને સ્વરૂપનો સ્પર્શ થાય, કદાચ ક્ષણ માત્ર માટે લીનતા પણ થાય, પાંચમા ગુણસ્થાનની દશા હોય તો. પણ મુનિરાજને જે સ્થિરતા થાય છે, જે શ્રેણી ચડવાનું કારણ છે, જે કેવળ જ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે, એ ગૃહસ્થ સમ્યક દ્રષ્ટિને હોતું નથી. એટલે નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત લેવી છે. એટલે અહીંયા સંયમી મુનિઓ જ હરિહંત પરમેશ્વરની વાણીમાં જે તત્વજ્ઞાન આવ્યું છે, જે જ્ઞાન પ્રકાશ થયો છે, એને સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને નિશ્ચય પ્રત્યાખ્યાન કરવા માટે સમર્થ છે. આખી વાત આ રીતે મૂળ ગાથામાં કહી છે. એટલે ગુરુદેવ અહીંયા સ્પષ્ટતા કરી કે ભાઈ, જો તું ગ્રહસ્થ હોય, તેને સમ્યક દર્શન હોય, તે છતાંય જે મુનિઓને નિશ્ચય પ્રત્યાખ્યાન થાય છે એ તો સ્થિરતારૂપ પ્રત્યાખ્યાન છે. અને એવું પ્રત્યાખ્યાન થાય છે તો જ એક શ્રેણી ચડે છે. સાતમા છઠ્ઠે ગુણસ્થાને જે મુનિરાજ છે એ સાતમા ગુણસ્થાનના બીજા ભાગમાં ખૂબ ઉગ્ર પુરુષાર્થ પૂર્વક સ્વરૂપને વિશે એવી લીનતા કરે છે, એવી એકાગ્રતા કરે છે કે પછી આઠમો ગુણસ્થાને શુક્લ ધ્યાન પ્રગટ કરી અને શ્રેણી ચડે છે. એટલે એ નિર્ગ્રંથ મુનિરાજને જ હોય એ અપેક્ષાથી અહીંયા મુનિરાજની વાત લીધી છે. પણ દરેક ધર્મી ગૃહસ્થ પણ સમ્યક દ્રષ્ટિ છે તો એ પણ એવા પ્રત્યાખ્યાન કરી શકે છે. એ પોતે વિભાવ ભાવે ન થવાના એવા પ્રત્યાખ્યાન કરી શકે છે. એ વાતને પણ જરા સમજી લઈએ. સમ્યક દ્રષ્ટિ ગ્રહસ્થ છે એને મુનિ જેવી સ્થિરતા નથી થતી, પણ એની વર્તમાન પર્યાયમાં એક અંશ શુદ્ધતાનો રહ્યો છે. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે એટલે અંશ શુદ્ધતાનો પણ પ્રગટ્યો છે. અને જ્ઞાન દર્શનના ઉપયોગ 12માં છે, સ્વવિકલ્પ દશા છે, તો શુભ ભાવ છે અથવા તો ક્યારેક અશુભ ભાવ પણ છે. આવી એની વર્તમાન પર્યાય હોય છે. હવે આવો સમ્યક દ્રષ્ટિ જાણે છે કે આ વિભાવ ભાવે થવું એ કાંઈ મારા સ્વભાવમાં નથી, એ મારો સ્વભાવ નથી, એ મને હોય નહીં. એટલે એનો પુરુષાર્થ તો એવો જ ઉપડે છે. અને વર્તમાન પર્યાયની અંદર વિભાવ થાય છે તો એ પોતે એનો સ્વામી થતો નથી. એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ તો એને ચાલી ગઈ છે અને થયું છે જો એવું વિભાવ ભાવે પરિણમન, શુભાશુભ ભાવે પરિણમન થયું છે તો એનો એ સ્વામી થતો નથી. તો
ભલે સ્વરૂપને વિશે સ્થિરતા નથી, છતાંય દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને વર્તમાન પર્યાયથી પોતે જુદો ભિન્ન છે. આ શરીર, આ કર્મ અને આ પરલક્ષ્ય થતા ભાવો, એનાથી જુદો હું ભગવાન આત્મા છું. મારે કોઈ પર્યાય નથી, હું તો જ્ઞાન સ્વભાવી છું, એવું સતત ચિંતન એને હોય જ છે. એટલે જે શુભ કે અશુભ ભાવે પરિણમન થયું, એ પરિણમનનો એ સ્વામી થતો નથી, એનો એ કર્તા થતો નથી. વર્તમાન પર્યાયમાં હજી અશુદ્ધતાનો અંશ છે. હજી અત્યારે એવો પુરુષાર્થ મુનિ જેવો ઉપડ્યો નથી, એટલે પુરુષાર્થની પોતાની એટલી નબળાઈ પણ છે. એટલે એને દીક્ષા લીધી નથી, નિર્ગ્રંથ મુનિ થયો નથી. તે છતાંય દ્રષ્ટિ આત્મા તરફ રહે છે, એટલે એને પણ એવા પ્રત્યાખ્યાન તો હોય છે. પણ અહીંયા નિશ્ચય પ્રત્યાખ્યાનની વાત ચાલે છે કે જે મુક્તિનું કારણ છે એની અહીંયા વાત કરી છે. ઘણી વખત મુનિરાજે એ વાત કરી કે મુક્તિ સુંદરી ની એ સખી છે, સમતા છે તે મુક્તિ સુંદરીની સખી છે, એમ કરીને વાત કરીને ત્યાં પછી એ સમતા છે એને અને નિશ્ચય પ્રત્યાખ્યાનને ગાઢ સંબંધ છે એમ વાત કરી, અથવા તો નિશ્ચય પ્રત્યાખ્યાન છે એ જ મુક્તિ સુંદરીને પ્રાપ્ત કરાવનાર છે. આવી બધી ઘણા શ્લોકમાં બધી વાત કરવામાં આવી. એટલે મુક્તિનું કારણ તો આવું નિશ્ચય પ્રત્યાખ્યાન જ છે અને એ મુનિને હોય છે. તો આ ગાથામાં હવે એમ કહે છે કે ભેદ જ્ઞાન સતત કરે છે. કોણ? મુનિરાજ. મુનિરાજ તત્વનો, સર્વજ્ઞ દેવે કહેલા તત્વનો નિર્ણય કરીને સતત ભેદ જ્ઞાન કરે છે. અને ભેદ જ્ઞાન કઈ રીતે અને તેનાથી કરે છે તો કહે છે કે અનાદિ બંધન રૂપ સંબંધવાળા અંતઃતત્વ. અનાદિ બંધન રૂપ સંબંધવાળા અંતઃતત્વ એટલે શું? એટલે કે પરલક્ષ્ય થતા ભાવ. કેમ કે અંતઃતત્વ લીધું છે એટલે ભાવ તો એના છે, ભાવ તો એના છે. એને કર્મના બંધન છે, કર્મના ઉદય આવે છે અને એને કારણે એનું લક્ષ કરી અને પોતે જ પોતાની નબળાઈને કારણે એવા વિભાવ ભાવે થાય છે. તો એ ભાવ અને એ ભાવને કારણે ભાવ બંધ થાય છે, ભાવ આશ્રવ અને ભાવ બંધ થાય છે. તો એ ભાવ અને બીજું કર્મ પૂજગળ એટલે કે જે દ્રવ્ય કર્મ છે તે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ. અહીંયા એમ કહ્યું ને કે અનાદિ બંધન રૂપ સંબંધવાળા અંતઃતત્વ એટલે એનો અર્થ એ થાય છે કે ભાવ કર્મ અને કર્મ પૂજગળ એટલે જે જળ દ્રવ્ય કર્મ છે તે. એ બંને પોતાથી જુદા છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે. એવું ભેદ જ્ઞાન, ભેદ અભ્યાસના બળથી મુનિ સતત કરે છે અને એમને એવું ભેદ જ્ઞાન સતત વર્તે છે, તેથી પ્રત્યાખ્યાન સહજ છે. એ વાત હવે ગુરુદેવ સમજાવે છે. કારણ નંબર 594 પર અહીંયા કહે છે કે પ્રથમ સર્વજ્ઞના પરમ આગમથી જાણ્યું છે કે હું શુદ્ધ પરમ ચૈતન્યમય અંતઃતત્વ છું. હું શુદ્ધ પરમ ચૈતન્યમય અંતઃતત્વ છું. આ તો એમણે જાણ્યું, આજે જાણી છે. જયારે સમ્યક દર્શન થયું ત્યારથી એ વાત તો એમણે જાણી છે. અને સાથે સાથે એ પણ જાણ્યું છે કે પર્યાયમાં વિકાર છે તે અનાદિથી સંબંધરૂપ અશુદ્ધ અંતઃતત્વ છે. પોતે ચૈતન્યમય અંતઃતત્વ શુદ્ધ છે. પ્રથમ સર્વજ્ઞ ભગવાનની વાણીમાંથી જે જ્ઞાનના ધોધ વર્ષા એમાંથી એટલે પરમ આગમમાંથી એ વાતને જાણી કે હું શુદ્ધ પરમ ચૈતન્યમય અંતઃતત્વ છું, શુદ્ધ ચૈતન્યમય અંતઃતત્વ છું. માત્ર જ્ઞાન કરું એવો શુદ્ધ ભગવાન આત્મા છું, એવું અંતઃતત્વ છું. અને પર્યાયમાં જે વિકાર છે, પર્યાયમાં જે વિભાવ થાય છે, પર્યાયમાં જે વિકલ્પો છે, પર્યાયમાં શુભાશુભ ભાવ છે, આ બધું જે છે તે અનાદિથી છે અને એની સાથે અનાદિનો સંબંધ પણ રહ્યો છે. પણ એ શુદ્ધ અંતઃતત્વ નથી, એ અશુદ્ધ અંતઃતત્વ છે. એક ભાવ તો એના છે ને. એટલે કે છે
કે પર્યાયમાં જે વિકાર છે તે અનાદિથી સંબંધરૂપ વિકાર એ અશુદ્ધ અંતરતત્વ છે, અને કર્મ પૂતગળ તે અજીવ તત્વ છે, તે દ્રવ્ય બંધન છે. કર્મ પૂતગળ કર્મ રૂપે બંધાવાને યોગ્ય કાર્મણ્યો વર્ગણા એ પણ એની સાથે અનાદિની છે, પણ એ તો તદ્દન ભિન્ન જુદું અજીવ તત્વ છે. એ તો એનાથી તદ્દન જુદું અજીવ તત્વ છે. આ ગાથામાં એમ કહ્યું કે પ્રભુએ જે તત્વની વાત કરી છે એવા તત્વને જાણીને એવા શબ્દ લીધા ને તો એમાં આ નવ તત્વની વાત આવી જાય છે, અને એમાં પોતે જે છે તે અંતર તત્વ શુદ્ધ ચૈતન્યમય છે, અને બીજું જે અજીવ તત્વ છે તો એ અજીવ તત્વ જે છે તે આ કર્મ પૂતગળ છે. એટલે અહીંયા આ જગ્યાએ કર્મ પૂતગળ તે અજીવ તત્વ છે એમ તત્વ શબ્દ ગુરુદેવે પ્રયોજ્યો છે. સીધે સીધું દ્રવ્ય કર્મ જળ કર્મ ન કહેતા ગુરુદેવે એમ કહ્યું કે કર્મ પૂતગળ તે અજીવ તત્વ છે, કેમ કે તત્વની વાત અંદર ગાથામાં લીધી છે ને એટલે. તો શેનાથી એ જુદો પડે છે? પોતે શુદ્ધ ચૈતન્યમય અંતર તત્વ છે, અને પર્યાયમાં જે વિકાર છે તે અનાદિથી સંબંધરૂપ પોતાની સાથે સંબંધરૂપ અશુદ્ધ અંતર તત્વ છે, તો એવા અંતર તત્વથી, અને કર્મ પૂતગળ જે અજીવ તત્વ છે તે દ્રવ્ય બંધન છે, એનાથી એ જુદો પડે છે. એ બે વસ્તુથી પોતે જુદો પડે છે. આગળ કહે છે કે મારું શુદ્ધ અંતર તત્વ ત્રિકાળ છે, તેની સાથે અનાદિથી પર્યાયમાં ભાવબંધરૂપ અશુદ્ધ અંતર તત્વનો સંબંધ છે, અને કર્મ પૂતગળનો દ્રવ્ય બંધ છે. બે વસ્તુ છે અનાદિથી, એને બે જ વસ્તુ છે. એક તો એને અશુદ્ધ અંતર તત્વનો સંબંધ, અશુદ્ધ અંતર તત્વ તો એને કહ્યું કે એના વિભાવ ભાવ, વિકારી ભાવ, અને બીજું આ કર્મ, જળ કર્મ, દ્રવ્ય કર્મ જેનો બંધ પડ્યો છે. એટલે ભાવબંધ અને કર્મબંધ, જળબંધ, ભાવબંધ અને દ્રવ્યબંધ એનાથી પોતે ભિન્ન છે એમ જાણીને જે ભેદનો અભ્યાસ કરે છે, એટલે કે શુદ્ધ અંતર તત્વમાં ઠરવારૂપ ક્રિયા કરે છે, તે મુનિઓને પ્રત્યાખ્યાન હોય છે. ત્રણ વાત આવી: પોતાનું ત્રિકાળ શુદ્ધ ચૈતન્યમય અંતર તત્વ, બીજું જેની સાથે અનાદિનો સંબંધ છે એવું અશુદ્ધ અંતર તત્વ જે ભાવબંધ રૂપ છે, અને ત્રીજું આ જળ દ્રવ્ય કર્મ રૂપ બંધ તત્વ. તો એ ત્રણની વાત કરી. એટલે કહે છે કે પહેલા તો ત્રણેય પ્રકારોને જેણે સર્વજ્ઞના પરમ આગમથી જાણ્યા છે, એટલે કે સર્વજ્ઞ કેવા હોય અને તેમણે કહેલા આગમ કેવા હોય તેનો પણ નિર્ણય આવી ગયો. એમ કહ્યું ને કે આ ત્રણેય વસ્તુને જેમણે સર્વજ્ઞના પરમ આગમથી જાણ્યા છે, એટલે સર્વજ્ઞ કોણ છે અને એમના પરમ આગમ કયા છે એ બધું એમાં એને પહેલા સમજાઈ જવું જોઈએ. તો એ પરમ આગમને લઈને અભ્યાસ કરશે ને, એટલે સર્વજ્ઞ કેવા હોય એ પણ એને ખ્યાલમાં આવવું જોઈએ, અને એમણે કહેલા આગમ કેવા હોય એમાં શું વાત હોય એની વાત પણ એમાં આવી જાય છે, એનો નિર્ણય પણ આવી ગયો. અને કહે છે કે એમાં કહેલા ત્રણ પ્રકારને, આ ત્રણ વાત જે કરી એને જેણે જાણ્યા છે તેને જ અશુદ્ધતા અને કર્મના ભેદનો અભ્યાસ હોય છે. જેણે એ ત્રણેયને જાણ્યા છે, પ્રભુએ કહ્યા છે તેમ જેણે જાણ્યા છે, દિનેશ્વર પરમેશ્વરે જેમ કહ્યા છે તેમ જેણે જાણ્યા છે, પોતાની મતિ કલ્પનાએ જાણ્યા છે એમ નહીં, પણ દિનેશ્વર ભગવાન સર્વજ્ઞ દેવે જે રીતે એને પ્રરૂપ્યા છે, જે રીતે એ કહ્યા છે એમ જેણે જાણ્યા છે તેને જ અશુદ્ધતા અને કર્મના ભેદનો અભ્યાસ હોય છે. હું પરમ શુદ્ધ ચૈતન્ય છું, તે શુદ્ધ અંતર તત્વ છું, અને રાગાદી ભાવો તે અશુદ્ધ અંતર તત્વ છે, અને કર્મ તો મારાથી બાહ્ય છે, જુદા છે એમ પ્રથમ જાણ્યું છે. અને પછી પરમ સંયમી થઈને ભેદાભ્યાસના બળથી, ભેદ અભ્યાસના બળથી જે મુનિ અંતરમાં લીન થાય છે
તે જીવને અશુદ્ધતાનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. એટલું બધું ક્રમ આખો આપી દીધો કે ભાઈ પહેલા તું નક્કી કર કે સર્વજ્ઞ કોણ છે. પહેલા તો તું વિશ્વાસ લાવ કે સર્વજ્ઞ જગતમાં છે અને સર્વજ્ઞ બધું જાણે છે. એટલે સર્વજ્ઞની વાણીમાં, ઓંકાર ધણીમાં, દિવ્ય ધણીમાં જે આવેલું હોય એ પરમ સત્ય. એમાંથી ગણધર ભગવાને 12 અંગ અને 14 પુરોની જે રચના કરી છે એવો આ જીન કથિત માર્ગ જે આચાર્યોની પરંપરા દ્વારા, આગમ દ્વારા આપણા સુધી પહોંચ્યો છે, તો એમાં આ વાત આવી છે. એ સર્વજ્ઞએ કહેલી વાત છે. શું કહ્યું સર્વજ્ઞએ? કે તું શુદ્ધ છો, તું ચૈતન્ય અંતરતત્વ છો અને અનાદિથી તને આ વિકાર રૂપ પરિણામ થઈ રહ્યા છે એ તારા ભાવ બંધ છે. એવા ભાવ તું અનાદિનો કરી રહ્યો છે તે અશુદ્ધ અંતરતત્વ છે. તારું ત્રિકાળ તો શુદ્ધ અંતરતત્વ છે જ, પણ જે આ અશુદ્ધ અંતરતત્વ છે એ તો પર્યાય રૂપ છે અને એવું પર્યાય રૂપ અશુદ્ધ અંતરતત્વ અનાદિનું ચાલ્યું આવે છે. કોઈને એમ થાય કે બે અંતરતત્વ નથી ગયા. સમજવા જેવું છે. શરૂઆતમાં જ ગુરુદેવે સ્પષ્ટતા કરી કે જે પર્યાયના વિકાર છે તે અશુદ્ધ અંતરતત્વ છે. એ ક્ષણિક છે, એ દરેક સમયે બદલાય છે, પણ એ અનાદિનું એમ જ થયા કરે છે. એવું એ અશુદ્ધ અંતરતત્વ. અને તું તો શુદ્ધ અંતરતત્વ છો. એ તો ત્રિકાળ તારું સ્વરૂપ છે. તો આવું અશુદ્ધ અંતરતત્વ જે પર્યાયમાં છે અને જે ભવબંધનું કારણ છે, ભવભ્રમણનું કારણ છે, તો એ ભાવબંધ છે. એ તારા વિકલ્પો છે, એ તારા ભાવ છે. એક વાત. અને બીજું, જે એવા ભાવ બંધનું નિમિત્ત પામીને જળ કર્મો, પૂતગળ કર્મો જે બંધાય છે એ પણ અનાદિના તારી સાથે જ છે. આ જીવને કર્મબંધ અનાદિના છે. એવું ન હતું કે પહેલા જીવ શુદ્ધ હતો અને પછી એને કર્મબંધ પડ્યો. એવું ન હતું. અનાદિથી એ કર્મ મલિનતા સહિત જ છે. જેમ સોનું નીકળે છે ખાણમાંથી, તો એ પહેલેથી જ એ માટી સહિત જ હોય છે. એ કઈ પહેલા સોનું શુદ્ધ હોય એને કોઈ દાટી દીધું એટલે કઈ મલિન થાય છે એમ નથી. પણ એ માટી સાથે રહેલું જ છે. એવું ભેળ વાળું જ એ સોનું ખાણમાંથી નીકળે છે. ખાણમાંથી જે સોનાની ઓર નીકળે છે તે એવી જ છે. એવી રીતે આ જીવ અનાદિથી જ્યારથી છે ત્યારથી એ કર્મની મલિનતા સહિત જ છે. એટલે એમાં દ્રવ્ય કર્મની મલિનતા આવી ગઈ અને ભાવ કર્મની જે મલિનતા છે, જે સમયે બદલાય છે, જે દ્રવ્ય કર્મનું નિમિત્ત કારણ છે. ભાવ કર્મ છે એ દ્રવ્ય કર્મનું નિમિત્ત કારણ છે. દ્રવ્ય કર્મ કેમ બંધાય છે? એ કેમ બદલાયા કરે છે? કેમ કે સામે પેલા ભાવ કર્મ જે છે એ જુદા જુદા થયા કરે છે. જેવા ભાવ થાય છે એવા ભાવ કર્મ બંધાય છે અને એનું નિમિત્ત પામીને પેલા દ્રવ્ય કર્મ, જળ કર્મો પણ બંધાય છે. પણ જળ કર્મ બંધાય છે એમાં એક વાતની સ્પષ્ટતા કરી દઉં. પંચાષ્ટિકાયમાં બહુ સરસ ગુરુદેવે એની સ્પષ્ટતા કરી છે કે જળ કર્મ બંધાય છે તો એમાં ઉપાદાન કારણ તો એનું પોતાનું છે. દ્રવ્ય કર્મ છે, જળ કર્મ, એ કારણ રજકણોનું બંધાવું એના પોતાના કારણે થાય છે. અને એની જે પ્રકૃતિ છે એ પુણ્ય પ્રકૃતિ ને પાપ પ્રકૃતિ જે થાય છે એને અનુસરીને જે એનું નિમિત્ત કારણ ભાવ કર્મ હતા એને પાપ અથવા પુણ્ય કહેવામાં આવે છે. પાપ અથવા પુણ્ય ભાવ કર્મને જે કહેવામાં આવે કે આ પુણ્ય બંધ કે પાપ બંધ, એવું પુણ્ય ને પાપ એવું નામ, એવી સંજ્ઞા એ શા માટે પામે છે? તો કહે છે કે પેલા કર્મ ને રજકણો એ બંધાય છે, એ પોતાનું ઉપાદાન કારણ છે, એમાં નિમિત્ત તરીકે આ ભાવ કર્મ છે, એટલે જીવના ભાવ છે. તો હવે જે કર્મ ને રજકણો જે પ્રકારના બંધાયા, પાપ પ્રકૃતિના બંધાયા કે પુણ્યની પ્રકૃતિને બંધાયા, અને કર્મની પ્રકૃતિની અપેક્ષાથી જોઈએ તો મુખ્ય 8 પ્રકૃતિ અને એને પેટા વિભાગ સાથે સમજીએ તો 148 પ્રકૃતિ. તો એટલા બધા પ્રકારના કર્મ ને રજકણો હોય છે. એ કર્મ ના રજકણો સ્વયંમેવ પોતે પોતાથી બંધાય છે અને એ બંધાય છે તો એનો ઉદય આવે ત્યારે જે ફળ આપે છે તે પુણ્ય અથવા પાપ રૂપે જે ફળ મળે છે, સંયોગો રૂપે ફળ મળે છે, અનુકૂળતા અથવા પ્રતિકૂળતા રૂપે જે ફળ પ્રાપ્ત થાય છે, તો એને લઈને જે નિમિત્તે બંધાયા હતા એ નિમિત્ત એવા ભાવ કર્મને
પુણ્ય અથવા પાપ કહેવામાં આવે છે. બહુ સરસ એમાં સ્પષ્ટતા ગુરુદેવે કરી છે કે પાપ અને પુણ્ય ડિસાઇડ કઈ રીતે થાય છે. એમ કહીએ આપણે તો પાપ અને પુણ્ય તો પેલા જળ કર્મ જેવા છે એ પ્રમાણે, અને જળ કર્મનું એ તો નિમિત્ત કારણ થાય છે. એટલે અહીંયા ભાવબંધ જુદો છે. જે શુભ ભાવને કારણે આપણે એમ કહીએ છીએ કે પુણ્યનો બંધ પડે છે, પણ સાથે સાથે એના નિમિત્તે જે જળ કર્મો બંધાય છે એ કર્મોની પ્રકૃતિ એવી છે કે જેનો ઉદય આવતા તમને અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. એટલે એમાં ભાવ જે નિમિત્ત હતું એને પણ પુણ્યનો આરોપ આપવામાં આવે કે પુણ્ય છે અથવા એ પાપ છે. તો આવા ભાવ કર્મ અને આવા દ્રવ્ય કર્મને જે બરાબર સમજ્યા છે એ જ પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય અંતર તત્વથી એને ભિન્ન જાણે છે, એવો ભેદ પાડે છે. અને એવો ભેદ જ્ઞાનનો અભ્યાસ જેમને સતત વર્તે છે એવા મુનિઓને નિશ્ચય પ્રત્યાખ્યાન હોય છે, એમ અહીંયા તો કહેવું છે. અહીંયા એ જ સૂક્ષ્મ ન્યાય ગુરુદેવે આ રીતે સમજાવ્યો કે ત્રણ વસ્તુ છે કે પહેલા ત્રણેય પ્રકારોને જેણે સર્વજ્ઞના પરમ આગમમાંથી જાણ્યા છે, એટલે સર્વજ્ઞ કેવા હોય એ વાત પણ એમાં આવી ગઈ. એનો નિર્ણય એને થવો જોઈએ, ગમે તેની વાત નહીં. અને એમણે કહેલ આગમ કેવા હોય એનો પણ નિર્ણય આવી ગયો. અને એમાં આ ત્રણ પ્રકાર કયા હોય એ એને જાણ્યા. એને અશુદ્ધતા અને કર્મના ભેદનો અભ્યાસ હોય છે. શું અભ્યાસ છે? તો હું પરમ શુદ્ધ ચૈતન્ય છું, તે શુદ્ધ અંતર તત્વ છું, અને રાગાદી ભાવો તે અશુદ્ધ અંતર તત્વ છે. એટલે આપણી વાત આ હતી કે હું શુદ્ધ અંતર તત્વ છું અને રાગાદી ભાવો તે અશુદ્ધ અંતર તત્વ છે. અને કર્મ તો તદ્દન મારાથી જુદા, એ તો તત્વ જ જુદું છે, એ તો મારાથી જુદું બાહ્ય વસ્તુ છે એમ પ્રથમ જાણી છે. અને પછી પરમ સંયમી થઈને ભેદ અભ્યાસના બળથી જે મુનિ અંતરમાં લીન થાય છે તે જીવને અશુદ્ધતાનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. અશુદ્ધતા એટલે જે ભાવ બંધ કરે છે તે, જે વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, તે અશુદ્ધતા. અને જળ કર્મો તે બંનેથી મારું શુદ્ધ અંતર તત્વ જુદું છે એવું ભાન કરીને તેમાં જે ઠરે છે, એટલે કે અંતર તત્વમાં ઠરે છે, શુદ્ધ અંતર તત્વમાં ઠરે છે, તેને જ પ્રત્યાખ્યાન હોય છે. તેમાં જેટલી વિતરાગી સ્થિરતા થઈ તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે. જેટલી વિતરાગી સ્થિરતા થઈ તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે. અને 4 પ્રકારના આહારનો ત્યાગ કરવું ઇત્યાદિ શુભ વિકલ્પ ઉઠે તે વ્યવહાર પ્રત્યાખ્યાન છે. જેટલી પોતાના સ્વરૂપને વિશે વિતરાગી સ્થિરતા થઈ તે નિશ્ચય પ્રત્યાખ્યાન છે. અને બાહ્યમાં આ 4 પ્રકારના આહારનો ત્યાગ કરવું ઇત્યાદિ જે શુભ વિકલ્પ ઉઠે છે તે વ્યવહાર પ્રત્યાખ્યાન છે. પહેલા આવું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. અને ગૃહસ્થોએ પણ એવું પ્રત્યાખ્યાન આવ્યા પહેલા તેની ઓળખાણ કરવી જોઈએ. એટલે કે એવું પ્રત્યાખ્યાન એ ધારે છે તે પહેલા એને પ્રત્યાખ્યાનના સ્વરૂપને સમજવું જોઈએ કે પ્રત્યાખ્યાનનું સ્વરૂપ કેવું છે. પહેલા સમ્યક જ્ઞાન કરે તો પછી પ્રત્યાખ્યાનનો પ્રસંગ આવે. સમ્યક જ્ઞાન વિના નિશ્ચય પ્રત્યાખ્યાન હોય નહીં. તો આ રીતે આ ગાથા 106 અહીંયા પૂરી થાય છે, એનો વિસ્તાર પૂરો થાય છે. અને આ અધિકાર અહીંયા પૂરો કરતા મુનિરાજ પદ્મપ્રબંધધારી દેવે 9 કળશ કયા છે, 9 શ્લોક કયા છે. નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકારની છેલ્લી ગાથા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રબંધધારી દેવ 9 શ્લોક કહે છે. તો આપણે એ 9 શ્લોક એક પછી એક લઈએ છીએ. શ્લોક 143. ભાવિ કાલ ભવ ભાવ નિવૃત્ત સોહમ ઇત્ય અનુદિનમ મુનિનાથ ભાવ એદ અખિલ સૌખ્ય નિદાનમ સ્વસ્વરૂપમ અમલમ મલ મુક્તિ. 143માં શ્લોકનો અર્થ છે જે ભાવિ કાળના ભવ ભાવો એટલે સંસાર ભાવોથી
શુભાશુભ ભાવોથી, વિકારી ભાવોથી નિવૃત્ત છે તે હું છું. જે ભાવિ કાળના સંસાર ભાવોથી નિવૃત્ત છે તે હું છું. એમ મુનીશ્વરે મળથી મલિનતાથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિધાનભૂત નિર્મળ નિજ સ્વરૂપને પ્રતિદિન ભાવવું. એ લીટીની અંદર એટલી બધી વાત કરી નાખી છે. શું વાત કરી છે? કે ભાવિ કાળના સંસાર ભાવોથી નિવૃત્ત છે તે હું છું. એટલે મારી અંદર આ વિભાવ ભાવ, ભવના ભાવો છે જ નહીં. ભવિષ્યમાં જે ભાવ વિકારના થાય એ પણ મારામાં નથી. પૂર્વે જે થઈ ગયા એ તો પર્યાયમાં થઈ ગયા, એ તો ગયા. પણ ભવિષ્યમાં પણ મને એવા ભાવ મારા સ્વરૂપને વિશે તો નહીં જ હોય. અત્યારે પણ નથી, ભૂતકાળમાં હતા નહીં, અને ભૂતકાળમાં જે થયા એ તો પર્યાયમાં થયા. વર્તમાનમાં જો હોય તો પણ એ પર્યાયમાં છે. મારું સ્વરૂપ તો તેનાથી તદ્દન જુદું ભિન્ન છે. એટલે હું એનાથી નિવૃત્ત છું. ભાવિ કાળના ભવ ભાવો, સંસારના ભાવોથી નિવૃત્ત છે તે હું છું. આ તો પોતાની વાત કરી કે હું આવો છું, અને જેને એવું ભાષ્યું છે એ જ એવું પ્રત્યાખ્યાન કરી શકે છે. એમ મુનીશ્વરે શુક્ર એવું માન્યું, એવું સ્વીકાર્યું, એવી શ્રદ્ધા કરી. તો કહે છે કે મળથી મુક્ત થવા માટે, મળથી મુક્ત થવું એટલે પૂર્ણ સુખની પ્રાપ્તિ કરવી. મળથી મુક્ત થવું એટલે અશુદ્ધતાથી રહિત થવું. મળથી મુક્ત થવા માટે પરિપૂર્ણ સૌખ્યના નિધાનભૂત નિર્મળ નિજ સ્વરૂપને પ્રતિદિન ભાવવું. એટલે પોતાના સ્વરૂપને નિર્મળ શુદ્ધ ભાવવું. ક્યારે? હંમેશા, પ્રતિદિન. શા માટે? તો પરિપૂર્ણ સુખની પ્રાપ્તિ માટે, અને મલિનતા, અશુદ્ધતાથી મુક્ત થવા માટે. આ મુનિને કહ્યું છે, પણ બધાએ ભાવવું. એમ કહ્યું ને કે એમ મુનીશ્વરે ભાવવું, એ ભાવના તો બધાને માટે છે. એ ઉપરથી જે સમ્યક દર્શનની સન્મુખ થયો છે, જે સાધક છે, એને પણ બોધપાઠ લેવાનો છે. તો એનો વિસ્તાર ગુરુદેવ પાસેથી આપણે સમજીએ. પાના નંબર 595 પર ગુરુદેવ કહે છે કે જેને દોષ છોડવા હોય, ભવ છોડવા હોય, દોષ છોડવા હોય એટલે કે હવે એને દોષ છોડી અને કર્મબંધ નથી કરવો, એટલે ભવના ભ્રમણ નથી કરવા, ભવથી નિવૃત્ત થવું છે. એટલે કહે છે કે જેને દોષ છોડવા હોય, ભવ છોડવા હોય, તેને પ્રથમ દોષ રહિત, ભવ રહિત એવા સ્વભાવને જાણવો જોઈએ. એને પહેલા પોતાના સ્વરૂપનો નિર્ણય કરવો જોઈએ કે ભવ રહિત છે, દોષ રહિત છે. એમ પોતાના સ્વભાવને જાણવો જોઈએ, એવી દ્રઢતા કરવી જોઈએ. એમને એમ બોલે જાય કે મારે ભવ જોઈતા નથી, ભવના ભ્રમણ બહુ થયા, હવે થાક્યો, એથી કાંઈ વળવાનું નથી. કેમ કે એના સ્વરૂપમાં તો ભવના ભ્રમણ છે જ નહીં, એના સ્વરૂપમાં દોષ છે જ નહીં. તો દોષનું કારણ એને જો શોધવું હોય તો પહેલા એને સૌથી પ્રથમ પોતાના સ્વરૂપને એ દોષ રહિત છે ને ભવ રહિત છે એમ જાણવું જોઈએ, એવો નિર્ણય કરવો જોઈએ. તો જ એ સાચા અર્થમાં કહી શકે કે મારે હવે ભવ નથી જોઈતા અને એવો હું પુરુષાર્થ કરી શકું છું. તો ગુરુદેવ કહે છે કે મારે હવે ભવ નથી જોઈતા, તેનો અર્થ એ થયો કે ભવ તે મારું સ્વરૂપ નથી. ભવ મારું સ્વરૂપ નથી. જેણે ભવ રહિત સ્વભાવનો નિર્ણય કર્યો હોય તેને જ ભવના ભાવનું ખરું પ્રત્યાખ્યાન હોય છે. જેણે ભવ રહિત પોતાનો સ્વભાવ છે એવો નિર્ણય કર્યો છે તેને જ ભવના ભાવનું ખરું પ્રત્યાખ્યાન હોય છે. ભવનો ભાવ તે હું નથી, એ ભાવ મારો નથી, એ મારું સ્વરૂપ નથી. હું તો ભવના ભાવોથી નિવૃત્ત છું. ભાવિ કાળના ભવના ભાવોથી, એટલે ભવ થાય એવા ભાવોથી હું નિવૃત્ત છું એમ નિર્ણય કરીને તેની ભાવના ભાવથી તે મુક્તિનું કારણ છે. ભવિષ્યના ભવના ભાવથી હું નિવૃત્ત છું. ભવિષ્યમાં મને ભવના ભાવો હોય જ નહીં. ભવિષ્યમાં થનારા ભવના ભાવોથી પણ હું તો નિવૃત્ત છું. એટલે કે મારા સ્વભાવમાં તે ભવનો ભાવ નથી.
કે છે ભવિષ્યના ભવના ભાવથી હું નિવૃત્ત છું, એટલે કે મારા સ્વભાવમાં તે ભવનો ભાવ જ નથી. કે સ્વભાવમાં એકાગ્ર રહેતા ભવના ભાવની ઉત્પત્તિ જ થતી નથી. જેને ભવના ભાવ રૂચે, જેને હજી કોઈ ભવની ઈચ્છા હોય, અત્યારે વર્તમાનમાં એવો ઉપદેશ પણ અપાય છે કે પુણ્ય સંચિત કરો, શુભ ભાવ કરો, દયા દાન વ્રત તપ આદિના ભાવ કરો તો આવતો ભાવ સારો મળશે. આવતો ભાવ દેવનો કે મનુષ્યનો મળશે, સારી ગતિ થશે. આવો ઉપદેશ અપાય છે. એટલે લોકોને પછી એની જ ભાવના થાય ને, બીજી શું થાય ભાવના, કે આવતો ભાવ સારો મળે. એટલે ભાઈ ભવનો જ ભાવ તે કર્યો, એમાં તે ભવને છોડવાનો ભાવ તો કર્યો જ નહીં. અત્યાર સુધીમાં તે હું મુક્ત દશાને પ્રાપ્ત કરું, મોક્ષને પ્રાપ્ત કરું, એવો તો તે વિકલ્પ કર્યો નથી. તો પછી એનો પુરુષાર્થ તને ક્યાંથી ઉપડ્યો હોય? તે ભાવ શું કર્યો છે કે સારો ભાવ મળે. મોટા ભાગના જૈનોને પૂછતો તો 95% એમ જ કહેશે. એટલે ભવના ભાવ તો એને પડ્યા જ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તારા સ્વભાવમાં ભવનો ભાવ જ નથી. એવો તું નિર્ણય કરી અને એવા સ્વભાવમાં એકાગ્ર થા, અને એમ એ ભવના ભાવની ઉત્પત્તિ નહીં થાય. પણ જેને હજી ભવના ભાવની રૂચિ છે, હજી દેવનો ભાવ છે કે દેવ થવું છે, એવો ભાવ કરવો છે, ને રાજાનો ભાવ એવો ભાવ કરવો છે, એવી જ હજી એની માન્યતા પડી છે કે પોતે મુક્ત થઈ જ ન શકે. મુક્ત તો ભગવાન થયા, આપણે કઈ મુક્ત નથી. આપણને ક્યાંથી મોક્ષ થાય? આપણી સારી ગતિ થાય, આવી જ એની માન્યતા પડી છે. એને તો એવો પુરુષાર્થ થવાનો જ નથી. એને તો હજી ભાવની, એને તો ભવની રૂચિ છે. એના ભાવ કેવા છે? ભવની રૂચિ વાળા ભાવ છે. જેને ભવના ભાવ ગમે છે, રૂચે છે, તેને આત્માનો સ્વભાવ રૂચતો નથી. જેને ભવના ભાવ છે એને આત્માના ભાવ નથી, એને સ્વભાવનો અનાદર છે. જેને ભવના ભાવ છે, જેને ભવની રૂચિ છે, એને ભગવાન આત્માની અરુચિ છે, એને સ્વભાવની રૂચિ નથી. એને સ્વભાવ, આત્માનો જે સ્વભાવ છે એને રૂચતો નથી. અને જેને આત્માનો સ્વભાવ રૂચે, જેને આત્માનો સ્વભાવ રૂચે, તેને પછી ભવનો વિકલ્પ ન હોય. એને ભવનો ભાવ રૂચે જ નહીં, એને ભવ કરવા જ નથી. મુનિ કહે છે કે વર્તમાનમાં તો સ્વભાવની ભાવના વડે હું ભવના ભાવથી રહિત છું, અને ભવિષ્યમાં પણ મને ભવનો ભાવ થવાનો નથી. પુણ્ય પાપ તે બધા મલિન ભાવો છે. તેનાથી મુક્ત થવા માટે પરિપૂર્ણ આનંદનું નિધાન એવું જે નિજ સ્વરૂપ, તેની પ્રતિદિન ભાવના ભાવવી. ચૈતન્ય નાયક છું એનો નિર્ણય કરીને તેમાં જેટલી એકાગ્રતા થાય તેટલું પ્રત્યાખ્યાન છે. એક સાથે બધી વાત કરી દીધી. સુખદેવે અત્યાર સુધીની આ જે પ્રત્યાખ્યાન, નિશ્ચય પ્રત્યાખ્યાનની જે વાત આવી બધી, એ બધીને પાછી 3 લીટીમાં સમાવી દીધી. શું કહ્યું? કે પુણ્ય પાપ તે બધા મલિન ભાવો છે. તેનાથી મુક્ત થવા માટે પરિપૂર્ણ આનંદનું નિધાન એવું પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, એની હંમેશા ભાવના ભાવવી. પુણ્ય પાપના જે ભાવો છે એનાથી છૂટવા માટે, શુભાશુભ ભાવોથી છૂટવા માટે, વિકારી પરિણામો ન થાય તે માટે શું કરવું? તો કહે છે કે એનાથી મુક્ત થવા માટે જે પોતાનું જ્ઞાન આનંદનું નિધાન એવું નિજ શુદ્ધ સ્વરૂપ છે એની હંમેશા ભાવના ભાવવી, એટલે એમાં એકાગ્રતા કરવી. ચૈતન્ય નાયક છું એનો નિર્ણય કરીને તેમાં જેટલી એકાગ્રતા થાય તેટલું પ્રત્યાખ્યાન છે. ભૂતકાળના દોષનું પ્રતિક્રમણ હોય, વર્તમાનની આલોચના હોય, અને ભાવિ કાળનું પછખાણ હોય. આ તો આપણે જાણીએ છીએ. ભૂતકાળના દોષ માટે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. પૂર્વે જે ભાવ થયા, વિભાવ ભાવ થયા, વિકારી પરિણામ પણ થયા, શુભાશુભ ભાવને કારણે આશ્રવ અને બંધ પણ થયા, એ બધું તો થઈ ગયું. પણ હવે ન થાય એ માટે આપણે એનું પ્રતિક્રમણ કરીએ છીએ. પ્રતિક્રમણ કરીએ છીએ તો એમાં એક ભાવ એવો છે કે એ બધો દોષ હતો એનો આપણે સ્વીકાર કર્યો કે એ ખોટું થયું.
તો જ પ્રતિક્રમણ કરવાનું મન થાય ને. પોતે ખોટું કર્યું છે, ખોટું થયું છે, તો જ પોતાને એનો સ્વીકાર ખોટું થયું છે એવો થયો છે તો જ પાછા ફરવાનું મન થાય ને. કે આ પોતે ખોટે માર્ગે આવ્યો છે તો જ એ પાછો ફરીને સાચા માર્ગે જાય ને. એટલે પ્રતિક્રમણમાં એક ભાવ સાથે એવો પણ પડ્યો છે કે પોતે જે ભાવે થયો, વિકાર ભાવે થયો, વિભાવ ભાવે થયો, એ તો ખોટે રસ્તે ચડી ગયો હતો. એ મોક્ષમાં માર્ગના રસ્તાથી જુદો વિપરીત રસ્તો હતો. એ ભાવે થયો, એ ભાવે એને થવા જેવું ન હતું, એટલે ત્યાંથી એ પાછો ફર્યો. એટલે ભૂતકાળમાં જે દોષ થયા એનું પ્રતિક્રમણ છે. તો એ પ્રતિક્રમણનો મૂળ આશય એવો છે કે મોક્ષ માર્ગમાં જે છે એ મોક્ષ માર્ગથી વિપરીત માર્ગે ગયો છે તો એને ત્યાંથી પાછા ફરવું જ પડે. તો પાછો ફરી અને પોતે પોતાના સ્વભાવ તરફ વળે છે. જે વિભાવ ભાવે થયો હતો એનાથી પાછો ફરે છે. એવું પરમાર્થ પ્રતિક્રમણ કરીને સ્વભાવમાં ફરે છે. હવે કહે છે કે ભવિષ્યમાં ફરી પાછું એવા વિભાવ ભાવે ન થાય એને માટે થઈ એને પ્રત્યાખ્યાન કરે છે. તો એમાં વચમાં એક વાત એ આવી કે વર્તમાન એક સમય છે, એ સમયે જો દોષ હોય તો એની પણ એ આલોચના કરે છે. એ નહીં, આ નહીં, એનાથી એ બચે છે. અને હવે ભવિષ્યમાં એ એવી રીતે દોષ ન કરે એટલે વિભાવ ભાવે ન થાય એ માટે એ પ્રતિજ્ઞા કરે છે, એ પછાણ કરે છે. એટલે આ ત્રણ તો એને હોય જ. અને એમાં પ્રતિક્રમણની નિશ્ચયથી વાત કરી એને પરમાર્થ પ્રતિક્રમણ કહ્યું, અને આ પ્રત્યાખ્યાનની જે વાત કરી એને નિશ્ચય પ્રત્યાખ્યાન કહ્યું. તો કહે છે કે ભૂતકાળના દોષનું પ્રતિક્રમણ હોય, વર્તમાનની આલોચના હોય અને ભાવિ કાળનું પછાણ હોય. પણ ચિદાનંદ નિજ સ્વરૂપ ત્રણેય કાળ દોષ રહિત છે તેની દ્રષ્ટિ કરીને તેમાં એકાગ્ર થયો ત્યાં ત્રણ કાળના દોષના પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના થઈ જાય છે. ભૂતકાળના દોષનું પ્રતિક્રમણ, વર્તમાનની આલોચના અને ભાવિનું પછાણ એને કરવું છે. બરાબર વાત છે. પણ એ કઈ રીતે થાય? તો કહે છે કે જેમાં ભૂતકાળમાં દોષ ન હતો, વર્તમાનમાં દોષ નથી ને ભવિષ્યમાં દોષ નથી એવું પોતાનું ચિદાનંદ નિજ સ્વરૂપ છે એ ત્રણેય કાળે દોષ રહિત છે એનો નિર્ણય કરી અને એવા દોષ રહિત પોતાના શુદ્ધ નિજ સ્વરૂપમાં એકાગ્ર થાય તો એ ત્રણેય કાળના એટલે કે ભૂતકાળના દોષ, વર્તમાનના દોષ અને ભવિષ્યમાં થનારા દોષ એ ન થાય એવી દશા થાય. એટલે ત્રણ કાળના દોષ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના થઈ જાય છે. માટે કહ્યું કે નિજ પરમ તત્વની પ્રતિદિન ભાવના ભાવવી એ જ મુક્તિના સુખનું કારણ છે. તો એ રીતે કળશ 143 પૂરો થાય છે. એના પછીથી બીજો શ્લોક છે 144. આપણે એ શ્લોક લઈએ છીએ. ઘોર સંસ્કૃતિ મહાર્ણવ ભાષ્યો ધ્યાન પાત્ર મિદમાહ દિનેન્દ્ર તત્વત પરમ તત્વમજસ્રમ ભાવયામ્ય હમતુ જીત મોહ. 144માં શ્લોકના અર્થમાં કહે છે કે ઘોર સંસાર મહાઅર્ણવનું કારણ, ઘોર સંસાર મહાઅર્ણવ એનું કારણ પોતાના વિભાવ ભાવ છે. તો એવા મહાર્ણવને એટલે સમુદ્રને, એટલે સમુદ્ર, ઘોર એવા સંસાર રૂપી સમુદ્રને તરવા માટે એટલે પોતાનું પરમ તત્વ જે છે તે નાવરૂપ છે એમ અહીંયા કહ્યું છે. અર્થમાં કહે છે કે ઘોર સંસાર મહાઅર્ણવનું આ પરમ તત્વ દેદીપ્યમાન નાવ છે એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. જીનેન્દ્ર દેવે એમ કહ્યું કે ઘોર સંસાર એનું કારણ આ સર્વ વિભાવ ભાવો છે અને એવા સર્વ વિભાવ ભાવોથી રહિત પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે એટલે કે એવા સંસાર રૂપી સમુદ્રને તરી જવા માટે આ પોતાનું પરમ તત્વ છે એ જ નાવ સમાન છે એમ જીનેન્દ્ર દેવે કહ્યું છે. એટલે ઘોર સંસાર સમુદ્રને તરવા માટે નાવ સમાન પોતાનું પરમ તત્વ છે.
તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્વને તત્વતઃ એટલે પારમાર્થિક રીતે ભાવું છું. તેથી હું મોહને જીતીને નિરંતર પરમ તત્વને તત્વતઃ ભાવું છું એટલે તત્વતઃ ભાવું છું એટલે પારમાર્થિક રીતે ભાવું છું. એના અર્થમાં ગુરુદેવ કહે છે કે આ પરમ ચૈતન્ય તત્વ છે તે સંસાર સમુદ્રથી તરવા માટેનું સુંદર નાવ છે. પરમ તત્વ એટલે પોતાનું પરમ તત્વ. પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, પરમ છે, પવિત્ર છે. પોતે પરમ પારિણામિક ભાવ છે. પોતે જ્ઞાન આનંદ સ્વરૂપ છે, અનંત ગુણનો પિંડ છે. પોતે ક્યારેય મલિન થયો નથી. પોતાની અંદર કોઈ વિકાર છે નહીં, હતો નહીં અને હશે નહીં. એવું પોતે પરમ પવિત્ર તત્વ છે. પોતે ચેતન ભગવાન આત્મા છે, જ્ઞાન સ્વરૂપ જ છે. તો આ પરમ તત્વ, પોતાનું પરમ તત્વ, એ પરમ તત્વ છે. એ જ સંસાર સમુદ્રને તરી જવા માટેનો ઉપાય છે. સંસાર સમુદ્રને તરવા માટે જો કોઈ ઉપાય હોય તો એકમાત્ર પોતાનું પરમ ચૈતન્ય તત્વ છે. એનો ઉપાય બહારમાં શોધવા જવાની જરૂર નથી, એમ કહેવું છે. સંસાર શું છે? સંસાર એના શુભાશુભ ભાવ છે, એના વિકારી પરિણામ છે, રાગ દ્વેષના ભાવ છે, શુભ અશુભ ભાવ છે. આ બધો એનો સંસાર છે. તો એ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે એને કોઈ બાહ્ય મદદની સહાયની જરૂર નથી. એ સંસાર રૂપી સમુદ્રને તરી જવા માટે એની પાસે પોતાનું પરમ ચૈતન્ય તત્વ છે. તે જ એકમાત્ર કારણ છે. એ દ્વારા જ એ જ એકમાત્ર ઉપાય છે. એના દ્વારા જ એ સંસાર સમુદ્રને તરી જાય. એટલે સંસાર સમુદ્રને તરવા માટે જે નાવ સાધન છે, તો એવી રીતે અહીંયા કહે છે કે આ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે પોતાનું ચૈતન્ય તત્વ છે. તે નાવ સમાન છે, હોળી સમાન છે. આ ચૈતન્યની નૌકાનો આશ્રય કરતા આત્મા ઘોર સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. એટલે જે કાંઈ છે તે બધું પોતાના આત્મામાં જ છે, પોતાનું પરમ તત્વ છે. એ દ્વારા જ ઘોર સંસાર તરી જવાય છે. બીજી કોઈ રીત નથી. આ વાત બેસતી નથી. આ ચૈતન્યની નૌકાનો આશ્રય કરતા આત્મા ઘોર સંસાર સમુદ્રથી પાર થઈ જાય છે. બહારમાં એ સાધન શોધે છે, બહારમાં ફાંફા મારે છે, બહારમાં બધું કર્યા કરે છે, પણ એને એમ સૂચતું નથી કે ભાઈ આ સંસાર રૂપી સમુદ્રને તરી જવા માટે પોતાની અંદર જ કારણ પડ્યું છે. એનો આશ્રય કરે તો આ સંસાર રૂપી સમુદ્રને તરી જવાય એવું છે. આત્માના ચિદાનંદ તત્વને જાણે, એને સ્વીકારે અને એનો અનુભવ કરે તો બધું સહેલું થઈ જાય. ગુરુદેવ કહે છે કે આત્માના ચિદાનંદ તત્વને જાણ્યા વિના પુણ્ય પાપની ભેખડમાં ભરાઈ પડે તો પછી સંસારથી તરે નહીં. પુણ્ય ને પાપ એમાં જ એ રાચી રહ્યો છે. આમ થાય તો પુણ્ય થાય ને આમ થાય તો પાપ થાય. પુણ્ય પાપમાંથી બહાર જ આવતો નથી. એટલે ગુરુદેવ એના માટે કહે છે કે પુણ્ય પાપની ભેખડમાં ભરાઈ પડ્યો છે. વર્તમાનમાં ઉપદેશ એવા જ આપવામાં આવે છે, આનાથી આમ પાપ થાય ને આનાથી આમ પાપ થાય ને આનાથી આમ પાપ થાય ને આનાથી આમ પાપ થાય. આમ કરો તો પુણ્ય થાય. પુણ્ય ને પાપ સિવાય બીજી કોઈ વાત જ નથી. જે બંને બંધના કારણ છે. એવા પ્રકારે બધી ક્રિયાઓ ને ભાવ ને એ બધી વાતો કરવામાં આવે, પરંતુ ક્યાંય પોતાના ચૈતન્ય આત્મ તત્વને ઓળખવાની વાત તો સાંભળવા જ મળતી નથી. વર્તમાનમાં તો આવો જ ઉપદેશ ચાલી રહ્યો છે. સંપ્રદાયની અંદર આ જ પ્રકારે વાત ચાલી રહી છે. અહીંયા તો કહે છે કે પરમ તત્વ પોતાનું ચૈતન્ય તત્વ એ જ આ સંસારથી છૂટવાનો એકમાત્ર ઉપાય છે. આત્માના ચિદાનંદ તત્વને જાણ્યું જ નથી તો પછી એ બિચારો પુણ્ય પાપથી બીજે આગળ ક્યાં જવાનો છે? એની ભેખડમાં જ ભરાઈ રહે ને. અને એમ થશે તો એ સંસાર કરવાનો નથી. આ પરમ ચૈતન્ય તત્વ જે છે એ તો એવી નાવ છે કે ક્યારેય ડૂબે નહીં, એ ડૂબાડે નહીં. આ પરમ ચૈતન્ય તત્વ એ એવી નાવ છે કે એનો આશ્રય કરતા જીવ ક્યારેય ડૂબે નહીં, કે ન ડૂબાડે એવી નાવ છે. બાકી
જગતમાં જે કોઈ નાવ છે એ બધી નાવ ક્યારેક ડૂબે પણ છે. ગમે તેવી એ બધી સિક્યુરિટી ને સુવિધાઓ અને બધી સહિતની જે નાવ હોય ને એ પણ ડૂબે છે. પણ આ નાવ પરમ ચૈતન્ય તત્વરૂપી જે નાવ છે એ તો ક્યારેય ડૂબતી નથી. ગુરુદેવ કહે છે કે એક નૌકામાં 90 માણસો બેઠા હતા પણ એ નાવ ડૂબી એટલે બધા ડૂબ્યા. એ બહારની નાવની વાત નથી, એ તો ડૂબે ખરી, પણ આ ચૈતન્ય તત્વરૂપ જે નાવ છે એ તો ક્યારેય ડૂબતી નથી. એના શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા એવા પોતાના ચૈતન્યના શ્રદ્ધા, જ્ઞાન અને એકાગ્રતા કરતા ઘોર સંસાર સમુદ્રનો પાર આવી જાય છે. અંતર સ્વરૂપ નિજ પરમ તત્વ પોતે જ પોતાને સંસારથી તારવા માટે નાવ છે, એમ જિનેન્દ્રદેવે કહ્યું છે. તેથી હું મોહને જીતીને નિરંતર તે પરમ તત્વને જ તત્વત ભાવું છું. એના એમ કહ્યું કે આ પરમ તત્વ છે એ જ સંસાર કરવા માટે નાવ છે, અને પછી બીજી લીટીમાં એમ કહે છે કે તેથી હું મોહને જીતીને નિરંતર તે પરમ તત્વને જ તત્વત ભાવું છું. તેમાં મોહની કેમ વાત લીધી? મોહની વાત એટલા માટે લીધી કે એને એવો ભ્રમ થઈ ગયો છે, એટલે પોતાનું પરમ તત્વ જે છે એ દ્રષ્ટિમાં આવતું નથી, એનું લક્ષ્ય થતું નથી. એવો ભ્રમ થઈ ગયો છે કે બહારમાંથી જ એને કાંઈક સાધન મળી હશે, એવો ભ્રમ થઈ ગયો છે. બહારમાં શુભ ભાવ દ્વારા એને આ સંસાર સાગર તરી જવાય એવો જે ભ્રમ થઈ ગયો છે ને, એટલે એ ભ્રમને તોડવો છે એ એનો મોહ છે. એ એક અથવા બીજા પ્રકારે મોહ છે. શુભાશુભ ભાવમાં એ રાગ છે, અને એને જયારે એ ધર્મવાની અને પ્રયત્ન કરી રહ્યો છે, એટલે એ મોહને જીતીને, એ મોહને એને જીતવો પડે ને પહેલા, કે આ જે છે એ પોતે કરી રહ્યો છે એ પોતાનો રાગ છે, અને એને જીત્યા વિના, એટલે કે આ દર્શન મોહનીય કર્મના ઉદયને નિમિત્તે પોતાને જે મોહ વર્તે છે એ મોહને જાણીને એવા મોહને છોડ્યા વિના એ પરમ તત્વ તરફ વળશે કેવી રીતે? જ્યાં સુધી એને મોહ પડ્યો છે, ધર્મના નામે મોહ પડ્યો છે, બીજાની વાત તો જવા દઈએ, પણ ધર્મના નામે અનેક વસ્તુમાં એને મોહ પડ્યો છે. એને મંદિરમાં મોહ છે, મંદિરની અંદર એને દાન આપ્યું છે ને, તો એને પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે તો એમાં એને મોહ છે. એની વ્યવસ્થામાં મોહ છે. ઘણી જગ્યાએ એને ધર્મના નામે મોહ છે. શાસ્ત્ર છપાયા છે તો એમાં એને કંઈક દાન આપ્યું છે કે અનુમોદના કરી છે તો એમાં એને મોહ છે. ઘણી જગ્યાએ અનેક પ્રકારે એને શુભ ભાવ આ રીતે વર્તે છે, એમાં એને મોહ પડ્યો છે, એમાં એ ધર્મ માની રહ્યો છે. અનાદિનો આમ ચાલ્યો આવે છે. એટલે આવો મોહ પહેલા તો એને છોડવો પડશે. એટલે મોહને જીત્યા વિના તો એ પરમ તત્વ તરફ વળશે જ નહીં, કેમ કે મોહને કારણે એ એમાં ને એમાં રોકાઈ રહ્યો છે. અનાદિનો એ એમાં જ રોકાઈ ગયો છે, એટલે પરમ તત્વ તરફ વળ્યો જ નથી. એટલે કે છે કે તેથી હું મોહને જીતીને નિરંતર તે પરમ તત્વ ને જ તત્વત એટલે પરમાર્થે ભાવું છું, અને આવી ભાવના તે પછાણ છે. ત્રિકાળી શુદ્ધ પરમ તત્વ તે જ સંસારથી પાર ઉતારનારી નૌકા છે. એ સિવાય પર્યાયના આશ્રયે પણ સંસારનો પાર પમાતો નથી. શુભ ભાવ થાય અને નિર્મળ પરિણામ થાય એવી પર્યાય થઈ હોય તો પણ, શુભ ભાવની વાત તો જવા દઈએ, પણ નિર્મળ પરિણામ થયા હોય તો પણ એ પર્યાય છે, એના આશ્રયે નવા નિર્મળ પરિણામ થતા નથી, એટલે સંસારનો પાર પમાતો નથી. ત્રિકાળી તત્વનો આશ્રય કરવો, ત્રિકાળી પોતાનું શુદ્ધ તત્વ છે એનો આશ્રય કરવો, તે જ સંસારથી પાર કરનારી નૌકા છે, અને તેના આશ્રય જ પ્રત્યાખ્યાન થાય છે. માટે મહિરાજ કહે છે કે હું તે પરમ તત્વની જ નિરંતર ભાવના ભાવું છું. તો આ રીતે શ્લોક 44 શ્લોક અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત